નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ શ્રી જય જુવારી માતા તથા શ્રી વણઝારા મામાના મંદિરની સાલગીરી નિમિત્તે ટીકરા ફળિયા ભેંસતખાડા ખાતે રંગારંગ કાર્યક્રમની સાથે યજ્ઞ, રાસ ગરબા, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીની અંદર ટીકરા ફળિયા કે જે ભેંસતખાડામાં આવ્યું છે ત્યાં જય જુવારી માતા તથા વણઝારા મામાનું મંદિર છે અને એની સાલગીરી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેની અંદર રંગેચંગે ભક્તો જોડાયા હતા। સૌએ રાસ ગરબા લીધા હતા, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આયોજકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। શ્રી જય જુવારી માતાનું મંદિર અમારા વંશો દ્વારા બનાવવામાં આવેલ અને અમારા વંશો જ્યારે માછીમાર મારવા જતા હતા ત્યારે ભરતી આવે તો માતાજી એમનું રક્ષણ કરતા હતા। આ મંદિર 100-150 વર્ષ જૂનું છે અને તે માતાજીનું મંદિર પડી ગયેલ એવી હાલતમાં હતું અને તે મંદિર અમે બનાવવા માટે ભેગા થયા અને આ મંદિર અમે બનાવવા માટે લગભગ 3 વર્ષ પૂરા કર્યા અને 3 વર્ષ પછી 3/2/2015ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મંદિરની સાલગીરા અમે એવું નક્કી કરવામાં આવેલ કે દર 3 વર્ષે કરવામાં આવે। ત્યાર પછી અમે સને 2018માં પ્રથમ સાલગીરી ઉજવી, બીજી સાલગીરા સને 2023માં ઉજવી અને ત્રીજી સાલગીરા હાલ અમે 1/2/2026ના રોજ ઉજવવામાં આવેલ છે। આ પ્રોગ્રામ અમે દરેક સમાજના અને ધિમ્મર સમાજના યુવાનો એક થઈને કામ કરે અને એક થઈને રહે એ માટે ઉજવવામાં આવેલ છે। અમારા જે પૂર્વજો હતા તે પૂર્વજો માછીમારીનો ધંધો કરતા હતા। આ માછીમારી કરવા જાય ત્યારે દરિયામાં કે નદીમાં જે ભરતી આવે ને ભરતીમાં અમારા પૂર્વજોનું કોઈ અકાળે મૃત્યુ ના થાય તે હેતુસર એક જુવારી માતાની સ્થાપના કરવામાં આવી હતી। આ જે મંદિર છે તે લગભગ 150 વર્ષ જૂનું મંદિર છે। છેલ્લા લગભગ 12 વર્ષ પહેલાં જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ નિર્માણ થઈ ગયા બાદ દર 3 વર્ષે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવામાં આવે છે, સાલગીરા ઉજવવામાં આવે છે। તે સબબ હેતુસર આજે જુવારી માતા સમિતિ તેમજ ધીમર અહીં માતાજીની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી। અહીં મોટી સંખ્યામાં સમાજના લોકો બધું જ ભૂલીને ભાઈચારા તો આ પ્રમાણે આજરોજ ટીકરા ફળિયા ભેંસતખાડા ખાતે જય જુવારી માતા તથા વણઝારા મામાના મંદિરની સાલગીરી રંગેચંગે ઉજવાઈ અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।